સુરતવાસીઓ થઈ જાઓ સાવધાન, કેમ કે હવે ઇન્ટરનેશનલ જવા માટે તમારે ફરી એ જ જૂના રસ્તે એટલે કે મુંબઈ કે અમદાવાદના જ ધક્કા ખાવા પડશે. કારણ કે સુરત એરપોર્ટ હવે માત્ર નામનું જ ઇન્ટરનેશનલ રહી ગયું છે. સુરતથી બેંકોકની જે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલતી હતી એ પણ હવે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. કારણ એરલાઇન્સે આ રૂટને બિનનફાકારક એટલે કે નોન પ્રોફિટેબલ ગણાવ્યો છે. હવે વિચારો, જે શહેર દુનિયાના 90% હીરા પોલિશ કરે છે, જે ટેક્સટાઇલનું હબ છે, ત્યાંથી આજે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નથી. કનેક્ટિવિટીના નામે હવે સીધું શૂન્ય. અત્યારે સુરત એરપોર્ટ પરથી માત્ર 22 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ ઓપરેટ થઈ રહી છે. લાખોની વસ્તી, હજારો કરોડોનું ટર્નઓવર ધરાવતા શહેર પાસે વિદેશ જવા માટે એક ડાયરેક્ટ ફ્લાઇટ નથી. શું આ સુરતની કરુણતા નથી? મોટું ટર્મિનલ બન્યું, કરોડોનો ખર્ચ થયો, ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ મળ્યો, પરંતુ સવાલ એ છે કે ફ્લાઇટ્સ ક્યાં? વેપારીઓ હોય કે પ્રવાસીઓ, દરેકના મનમાં અત્યારે એક જ સવાલ છે: શું સુરતને માત્ર કાગળ પર જ મોટા વાયદાઓ મળવાના છે? શું આ ડાયમંડ સિટી સાથે અન્યાય થઈ રહ્યો છે? તમને શું લાગે છે, આ સ્થિતિ માટે જવાબદાર કોણ છે? એરલાઇન્સની મનમાની કે પછી પોલિટિકલ ઈચ્છા શક્તિનો અભાવ? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.